નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં જુલાઈની શરૂઆત સાથે જ હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અનુસાર 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જ્યારે કે 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ વર્ષે જૂનમાં રાજ્યમાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે, ત્યારે હવે હવામાન વિભાગે જુલાઈની શરૂઆતમાં જ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જાપાનના વડાપ્રધાન સનાએ તકાઇચી આજે સાંજે 3 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરાશે. બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. આ શિખર સંમેલનથી બંને દેશોને અનેક ફાયદા થશે. હવામાન વિભાગે આજે પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડા વચ્ચે ખાનગી ક્ષેત્રની ઇંધણ કંપની નાયરા એનર્જીએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ 1 જુલાઈથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3નો ઘટાડો અમલમાં મૂક્યો છે. નવા દર દેશભરના 7,000થી વધુ નાયરા પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આખરે પધરામણી કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વહેલી સવારથી નગર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. મુખ્ય બજાર, એસટી ડેપો, પેટ્રોલ પંપ ચોકડી અને માણેક ચોક સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ ભીના બન્યા છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં એક નવી આશા જાગી ઉઠી છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલા કર્યા છે. અફઘાન વાયુસેનાએ બલુચિસ્તાનના પિશિન જિલ્લાના સરનન વિસ્તારમાં ISISના આતંકવાદી કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલા ગુપ્ત માહિતીના આધારે કરાયા હતા અને તેનો હેતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓના આયોજનને રોકવાનો હતો. વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી શરૂ થઈ ગઈ છે. શહેરમાં પ્રથમ વરસાદે વલસાડ પાલિકાની પોલ ખોલી નાખી છે. મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા હજારો લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે. વધુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીર એટલે કે POJKના રાવલકોટ સ્થિત ઈદગાહ મેદાનમાં હજારો લોકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ જોરશોરથી નારા લગાવતા કહ્યું કે POJK પાકિસ્તાનનો ભાગ નથી અને પ્રદેશની અલગ ઓળખ તથા અધિકારોની માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનને ઇસ્લામાબાદના નિયંત્રણ સામે વધતા અસંતોષના પ્રતીક તરીકે જોવાઈ રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર નવી ચર્ચાઓ જગાડી છે. રામ મંદિર ચોરી કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર અયોધ્યા પોલીસની તપાસમાં સૌથી વધુ ચોરી મહાકુંભ દરમિયાન થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલાની તપાસ માટે પોલીસ EDને પત્ર લખશે. પોલીસે દાવો કર્યો છે કે સંપૂર્ણ પાપ 8 આરોપીઓએ મળીને કર્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે સારા જીજાની જોડી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાએ સૌથી વધુ રકમની ચોરી કરી છે. અમેરિકાના પૂર્વી અને મધ્ય વિસ્તારમાં વર્ષની સૌથી વધુ ખતરનાક હીટ વેવનો કહેર જારી છે. નેશનલ વેધર સર્વિસે 18 રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમીની ચેતવણી જારી કરતા 6 કરોડથી વધુ લોકો માટે હીટ એલર્ટ જારી કર્યું છે. હ્યુમિડિટીના કારણે હીટ ઇન્ડેક્સ 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે.
ભારતે માત્ર 22 મહિનાના ટૂંકા ગાળામાં દેશના 99.9% જિલ્લાઓ સુધી 5G નેટવર્ક પહોંચાડીને ડિજિટલ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. આ સફળતા માત્ર ઝડપી ઇન્ટરનેટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની કાર્યક્ષમતા, આધુનિક ટેકનોલોજી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મજબૂત આયોજનનો પુરાવો છે. નવીન વિચારસરણી અને અસરકારક અમલીકરણના સંયોજનથી ભારતે વિશ્વ સમક્ષ અનોખું વિકાસનું ઉદાહરણ રજૂ કર્યું છે. નવી દિલ્હીમાં મંત્રી મનસુખ માંડવિયાએ ESICની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુણવત્તાસભર, કાર્યક્ષમ અને ધોરણસરની આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે તમામ આગામી અને નવી કાર્યરત ESIC હોસ્પિટલ્સનું સીધું સંચાલન કોર્પોરેશન દ્વારા કરવાનો નિર્ણય લેવાયો. ઓક્યુપેશનલ ડિસીઝ સેન્ટર્સની સ્થાપના, હોસ્પિટલ્સનું આધુનિકીકરણ અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરતમાં પ્રથમ વરસાદે મનપાની પોલ ખોલી નાખી છે. છેલ્લા 24 કલાકમાં રોડ બેસી જવાની એક બીજી ઘટના સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉધના વિસ્તારમાં મુસાફર ભરેલી બસનું ટાયર રોડમાં બેસી જતા પેસેન્જર્સના જીવ અદ્ધર આવી ગયા હતા. ઉધના પાટણ જતી બસનું ટાયર ફસાતા સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં જહલમા નાળામાં હિમ નદીઓ પીગળવાને કારણે અચાનક જ પાણીનો પ્રવાહ વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીના જોરદાર પ્રવાહથી મનાલી લેહ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો હતો, જેના કારણે 50થી વધુ પ્રવાસી વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. જોકે આ વિસ્તારમાં વરસાદ હજુ સુધી નથી નોંધાયો. લાહૌલ સ્પીતિના પોલીસ અધિક્ષક શિવાની મહેલાએ જણાવ્યું કે માર્ગને નુકસાન થતા વાહનોની અવરજવર ખોરવાઈ હતી. કાર ખરીદનાર લોકોને આજથી વધુ કિંમત ચૂકવવી પડશે. 1 જુલાઈથી દેશની મોટાભાગની તમામ ઓટોમોબાઈલ કંપનીઝે તેમની કાર્સની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત કિયા ઇન્ડિયા પોતાના તમામ વાહનોની રેન્જમાં 2% વધારો કરી રહી છે, જ્યારે કે ટાટા પણ કિંમતમાં 1.5% સુધીનો વધારો કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. નવા ભાવથી કાર ખરીદનાર લોકોના ખિસ્સા પર વધુ બોજ વધશે. ઇમરાન હાશમી આ દિવસોમાં તેમની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 2007માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ આવારાપનની સિક્વલ છે. ફિલ્મ 14મી ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ઇમરાન હાશમીની સાથે દિશા પટની લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત જેનેલિયા દેશમુખ અને શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં છે. તાપી જિલ્લાના ડોલવણ મામલતદાર કચેરીમાં એસીબીએ લાંચના કેસમાં કાર્યવાહી કરતા નાયબ મામલતદાર પાર્થેશ કટેરાને ₹25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપીએ જમીનને જરાયતમાંથી બાગાયત તરીકે તબદીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં એસીબીની ટીમે કચેરીમાં જ આરોપીને લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકમાં ભારે વરસાદ, સંભવિત અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિ સામે સરકારની તૈયારીઓની સમીક્ષા કરાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસનની સજ્જતા, રાહત અને બચાવ કામગીરી તેમજ સંભવિત અતિવૃષ્ટિ માટેના એક્શન પ્લાન અંગેની ચર્ચા થશે. ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સાવધાન. હવે ટિકિટ વગર મુસાફરી કરવી ભારે પડશે. રેલવે મંત્રાલયના નવા નિયમ મુજબ આજથી ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા બદલ વાસ્તવિક ભાડા સહિત ₹500નો વધુ દંડ ચૂકવવો પડશે. આ પહેલા દંડની રકમ ₹250 હતી. ઉપરાંત આ મામલો કોર્ટમાં પહોંચતા અને દોષી ઠરવા પર વધુમાં વધુ 6 મહિનાની જેલ અને ₹1000 સુધીનો દંડ થઈ શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.